આ તરફ સુરતમાં વરસાદે વિરામ લીધા બાદ હવે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વધ્યો છે। સુરતની સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે। સુરતના મોટાભાગના તાલુકામાં ડેન્ગ્યુ, મેલેરિયા અને તાવના દર્દીઓ જોવા મળી રહ્યા છે। છેલ્લા 15 દિવસની વાત કરીએ તો સિવિલમાં ડેન્ગ્યુના 29 અને મેલેરિયાના 26 કેસ નોંધાયા છે। ઓપીડીમાં પણ દર્દી વધ્યા છે। સિવિલના તબીબે પણ લોકોને સાવચેત રહીને યોગ્ય નિષ્ણાત તબીબ પાસેથી સારવાર લેવાની અપીલ કરી છે। ઝોલાછાપ તબીબો પાસે સારવાર લીધા બાદ લોકોની તબિયત વધુ લથડી હોવાના કેસ પણ સામે આવ્યાની રાવ છે। દર્દીઓને યોગ્ય સારવાર ન મળતા મોતના આંકડા પણ સામે આવી રહ્યા છે, ત્યારે લોકો યોગ્ય સારવાર કરાવી રોગમુક્ત બને તેવી અપીલ કરાય છે। અત્યારે જે રીતની પરિસ્થિતિ છે એમાં જો આપ કોઈ રોગોથી પીડાતા હો તો તેના શરૂઆતના લક્ષણો આવે આપનામાં દેખાય તો આપ નજીકના કોઈપણ આરોગ્ય કેન્દ્રનો અથવા તો સરકારી મેડિકલ કોલેજ કે નજીકની મેડિકલ કોલેજના અથવા તો તમારી આસપાસના કોઈ નિષ્ણાત તબીબની સલાહ લઈ યોગ્ય નિદાન કરાવી તમને આપવામાં આવેલી દવાનો કોર્સ પૂર્ણ કરો તો તમે સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ શકશો।